પહેલા પ્રેમજાળમાં ફસાવ્યા, બાદમાં ઉતાર્યો અશ્લીલ વિડીયો, પછી શરૂ થયું બ્લેકમેલિંગ। ઘટના સુરતના અઠવાલાઇન્સ વિસ્તારની છે, જ્યાં એક આધેડને હની ટ્રેપમાં ફસાવીને 1.5 કરોડની ખંડણી વસૂલવાના ગુનાનો પોલીસે પર્દાફાશ કર્યો। ભોગ બનનાર આધેડને તેમના જ ઓળખીતા મેહુલ જડિયા, વિનોદ મનાની અને યુસુફ ચોકસી બારડોલી પલસાણા હાઈવે પર લઈ ગયા, જ્યાં પહેલાથી જ ષડયંત્ર મુજબ હાજર યુવતી સાથે આધેડનો અશ્લીલ વિડીયો ઉતાર્યો અને આ જ વિડીયોના આધારે દુષ્કર્મના કેસમાં ફસાવાની ધમકી આપીને આરોપીઓએ આધેડ પાસેથી 39 લાખની એફડી તોડાવી, 1 કિલો 300 ગ્રામ સોનું અને 5 કિલો જેટલી ચાંદી પડાવી લીધી। એટલું જ નહીં, આધેડ પાસેથી પડાવેલા અસલી દાગીનાની તસવીરના આધારે આરોપીઓએ આબેહૂબ દેખાતા નકલી દાગીના પણ બનાવ્યા હતા। આરોપીઓએ આ જ નકલી દાગીના ફરિયાદીને આપીને બેંકના લોકરમાં મુકાવી દીધા હતા। આધેડના પુત્રને આ આખી કરતૂતની જાણ થતાં તેણે આરોપીઓનો સંપર્ક કર્યો હતો, તો આરોપીઓએ તેને અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જે બાદ આધેડના પુત્રએ અઠવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ખંડણી અને ગુનાહિત કાવતરાની કલમો હેઠળ ગુનો નોંધી ગણતરીની કલાકોમાં જ મેહુલ જડિયા, વિનોદ મનાનીની ધરપકડ કરી લીધી છે। હની ટ્રેપ ગેંગે અત્યાર સુધીમાં અન્ય કેટલા લોકોને શિકાર બનાવ્યા છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી।